મોર્નિંગ મિત્રો. હવે લાસ્ટ લેક્ચરમાં આપણે યુનિટ 1 ચિત્તાસ ટીયર્સ ની હાફ સ્ટોરી જોઈ હતી, અડધી સ્ટોરી જોઈ હતી મિત્રો. એટલે પાર્ટ 1 જોયો તો. આજે આપણે પાર્ટ 2 બાકીનો પાર્ટ પૂરો કરીશું. બરાબર છે? શું? Quickly the hunter picked up his net and spear and ran into the bush. પેલો એડી જે શિકારી હતો એને પોતાનો નેટ લીધી અને ભાલો લીધો અને સીધો ક્યાં ઘૂસી ગયો? પેલી વૃક્ષોની ઝાડીમાં જ્યાં પેલા બચ્ચા સંતાયા હતા બે. He saw two tiny cubs. બે નાના બચ્ચા જોયા. They look at him with their bright eyes. બંને બચ્ચા પોતાની ચકચકિત આંખોથી એડી સામે જોઈ રહ્યા. They were too young to run away. એટલે એ બંને બચ્ચા ભાગી જવા માટે એટલા સક્ષમ પણ હતા, એટલા મોટા પણ હતા એમ કે. Eddie threw the net over them. The cubs were caught. અને એડીએ નેટ નાખીને બંને બચ્ચા નેટમાં ફસાઈ ગયા. He needed only one cub, but he thought, એને એક જ જોઈતું હતું બચ્ચું. એને વિચાર્યું, it is always better to have two slaves instead of one. એને વિચાર્યું એક ગુલામ કરતા બે ગુલામ હતો વધારે સારું. He dragged them with him and hid them under a big basket. બંને બચ્ચાને કસડી લાવ્યા મીટમાં અને ઘરે લાવી મૂળ ટોપલા જેવું ટોપલા નીચે સંતાડી દીધા. પ્રશ્ન, what had the Eddie with him? એડી પાસે શું હતું? તો એડી had net and spear. એની ઝાડ હતી અને ભાલો હતો. Were the cubs young to run away? શું બચ્ચા ભાગી જવા માટે એટલા સક્ષમ હતા, એટલા મોટા હતા? તો yes, the cubs were young to run away. Why did he keep both the cubs? એને બંને બચ્ચા કેમ રાખ્યા? Because Eddie thought, it is always better to have two slaves instead of one. વનની એટલે એક ગુલામાની કે બે ગુલામ હોય તો બહુ સારું, આવું વિચારીને બંને બચ્ચાને રાખી દીધા. નેક્સ્ટ પેરેગ્રાફ જો મિત્રો શું કહે? The mother cheetah returned after a while. થોડા સમય પછી માતા પેલું ઝરણે પાણી પીવા ગઈ પાછી આવી. She did not find her cubs. એને પોતાના બચ્ચા દેખાયા નહીં. She looked all around. ચારો દિશામાં ઝૂમ ઊંચું થઈને. First of all she became angry and jumped wildly. પહેલા તો ગુસ્સે થઈ ગઈ. Became angry and jumped wildly. જંગલી માફક કૂદકા મારવા લાગી. She sniffed all around. ચારો દિશામાં સૂંઘવા લાગી પોતાના બચ્ચાની સ્મેલ લેવા. But alas, પણ દુખની વાત હતી, she could not find her dear babies. એને પોતાના વાલા બચ્ચા મળ્યા નહીં. At last, આખરે she became sad and started crying. આખરે ઉદાસ થઈ રડવા લાગી. She cried and cried for the whole night till the next evening. રડતી જ રહી આખી રાત રડી, બીજા દિવસ સાંજ સુધી રડી. Question, could mother cheetah find her cubs? માતા ચિત્તાને પોતાના બચ્ચા શોધી શકે હતી? No, mother cheetah could not find her cubs. મિત્રો, સહાયક ક્રિયાપદથી પ્રશ્ન પૂછાય. હેલ્પિંગ વર્બ્સ ઇંગ્લિશમાં 20 હેલ્પિંગ વર્બ્સ છે. do, does, did, have, is, are, was, were, shall, will, should, would, could, be, might, must, have, has, had. એનાથી પ્રશ્ન પૂછા તો યસ કે નો માં જવાબ આવે. ઓકે, what was the reaction of the mother cheetah? mother cheetah નો reaction શું હતું? તો first of all she became angry and jumped wildly. reaction શું હતું? first of all she became angry and jumped wildly. how long did she cry? ક્યાં સુધી રડી? she cried and cried for the whole night till the next evening. બીજા દિવસ સાંજ સુધી રડી. She cried and cried until her tears made dark stain down her cheeks. ક્યાં સુધી રડી? એના આંખની નીચે ગાલ ઉપર બે કાળા ડાઘ પડી ગયા. ત્યાં સુધી રડતી રહી. She was still weeping. છતાં રડવાનું ચાલુ જ હતું. At night the mother cheetah cried so loudly that she was heard by a wise man living in the village. રાત પડી ગઈ. રાત્રે આ મધર ચિત્તો જોરથી રડવા લાગ્યો. આનો અવાજ બાજુના એક ગામમાં રહેતા એક સમજુ માણસ, સમજદાર વ્યક્તિના કાને પડ્યો. કોનો અવાજ? મધર ચિત્તાનો અવાજ એક સમજદાર વ્યક્તિના કાને પડ્યો. The old man
understood what had happened. પેલા વૃદ્ધ માણસ, જે સમજુ માણસ, ખબર પડી કે શું થયું છે, કેમાં ચિત્તો રડી રહ્યો છે. Who heard the cry of mother cheetah? માતા ચિત્તાના રડવાનો અવાજ કોણે સાંભળ્યો હતો? તો કે a wise man heard the cry of mother cheetah. Which exactly used for the man? અહીંયા પાઠની અંદર પેલા માણસ માટે વિશેષણ વપરાયું. કયું વિશેષણ વપરાયું છે? wise, સમજુ. તો weep means weep એટલે રડવું. તો એનો મતલબ શું થશે? cry. Okay, next paragraph જોઈએ મિત્રો. He immediately took his strong club and came out of his hut. પેલા સમજુ માણસને ખબર પડી ગઈ તો પોતાની લાંબી ડાંગ કાઢી, લાકડી, અને ઝૂંપડામાંથી બહાર આવ્યો. This old man Shanno was very wise. આ શન્નો બહુ સમજુ હતો ભાઈ. He loved animals and knew all about them. પ્રાણીઓને બહુ ચાહતો, પ્રાણીઓ વિશે બધું જ જાણતો હતો. When Shanno found out the hidden cub, જ્યારે શન્નોને પેલા ખોવાયેલા બચ્ચા શોધી કાઢે ને, hidden cubs, he knew that it was Eddie's wicked idea. ખબર પડી ગઈ આ દુષ્ટ કૃત્ય એ એડીનું જ હોવું જોઈએ. He got angry with Eddie. એડી ઉપર ગુસ્સે થયો. He rushed to the hut and shouted. એ શન્નો એડીના ઝૂંપડામાં ઘૂસી ગયો અને બૂમ પાડી કીધું, I hate you Eddie. એડી, હું તને નફરત કરું છું. Everybody of our tribe will hate you. અને આપણી જાતિના બધા જ લોકો તને નફરત કરશે. Why? કેમ? Because you are lazy and wicked too. કારણ કે તું આળસુ અને દુષ્ટ છે. ક્વેશ્ચન જોઈએ. Write down 2 or 3 sentences about Shanno. Shanno વિશે 2-3 વાત કરો. તો Shanno was a very wise man. પહેલું વાત. બીજું, he knew all about the animals. He loved animals. Okay? આટલા 3 વાક્યો લખવાના. Shanno was a very wise man. He loved animals. He knew all about the animals. Who found out the hidden cubs? સંતાડેલા બચ્ચાને કોણે શોધ્યા? તો Shanno. Shanno found out the hidden cubs. Why did the whole tribe hate Eddie? આખી પ્રજાતિ એડીને કેમ ધુતકારશે? Because he was a lazy and wicked. Find out the opposite of active. Active નો opposite lazy. Active એટલે પ્રવૃત્તિશીલ, કાર્યમાં કહેવાય, અને lazy એટલે આળસુ. નેક્સ્ટ પેરેગ્રાફ જોઈએ મિત્રો. We know that a hunter must hunt with his own strength and skill. આપણે જાણીએ કે શિકારી પોતાની તાકાત અને આવડતથી શિકાર કરવો જોઈએ. But you are a lazy hunter. તો શન્નો એડીને કહે છે, પણ તું તો આળસુ શિકારી છે. You are a thief, તું ચોર છે. You have broken the rules of our tribe. તે આપણી પ્રજાતિના નિયમો તોડ્યા છે. આપણે પ્રજાતિના નિયમોનું ઉલ્લંઘન કર્યું છે. You have brought dishonor to the whole tribe. તું આખી પ્રજાતિ માટે કલંક સમાન છે એમ કે આપણી જાતિને અપમાનિત કરી છે. All the member of the hunter tribe got together. આજુબાજુમાં જે શિકાર જાતિના જેટલા પણ લોકો રહેતા હતા બધા એકઠા થઈ ગયા. Question: Which adjective are used for Eddie? Eddie માટે કયા વિશેષણનો ઉપયોગ થયો છે? એક તો lazy અને બીજો કયો wicked. Lazy and wicked. એક તો lazy લખવાનું છે, બરાબર છે, અને બીજું એના માટે છે wicked. આગળના ફકરામાં આપણે જોઈ ગયા છે. What does the Zulu hunter know? Zulu hunter શું જાણે છે? હા, Zulu hunter know that we must hunt with our own strength and skill. આપણે આપણી તાકાતથી, આપણી આવડતથી શિકાર કરવો છે. To kill means મારવું. તો બીજું કહેવાય hunt. Kill means hunt. Next paragraph જોઈએ મિત્રો. They decided to drive Eddie from their village forever. બધી પ્રજાતિના લોકોએ નક્કી કર્યું કે ભાઈ એડીને આપણા ગામમાંથી કાયમ માટે હાંકી કાઢો. Shanno took the cubs on his shoulder and returned them to their mother. શન્નોએ બંને બચ્ચાને ખભા ઉપર બેસાડ્યા અને એની માતાને પાછા આપ્યા. He showed that the long living of the mother cheetah had stained her face forever. શન્નોએ શું જોયું? તો માતા ચિત્તાના જે રડવાના કારણે એના આંખ નીચે ઘાલ ઉપર બે કાળા ડાઘ પડી ગયેલા. Question: What did they decide? એ પ્રજાતિના લોકોએ શું નક્કી કર્યું? They decided to
drive away. They decided to drive away Eddie from their village forever. What was the result of long weeping? આ લડવા જે લાંબા સમયથી માતા રડતી હતી તે શું થયું? તો Mother cheetah had stained her face forever for long weeping. લાંબુ રડવાના કારણે મધર ચિતાના જે ફેસ ઉપર તે કાળા ડાઘ પડી ગયા. Dark spot means કાળું ટપકું એટલે શું કહેવાય? Stain. Dark. Next paragraph જોઈએ મિત્રો. Here is the fact about cheetah. Cheetah વિશે હકીકત આપી છે. Mainly cheetah are found in Africa. Fact about cheetah, height indicated હોય 100 meter હોય. Here the picture of cheetah. 100 centimeters height, weight 65 kg, weight at birth. જન્મ સમયનું વજન છે 300 grams. Age of maturity 2 years. પુખ્ત વયનો ક્યારે બને ચિત્તો? 2 વર્ષનો થાય ત્યારે ચિત્તો શું બની જાય? પુખ્ત વયનો બની જાય. For example, in human beings 18 years. Identification, any ઓળખ ચિત્તાને તમે ઓળખો કેવી રીતે? How can you identify cheetah? Because leopard and cheetah looks like similar, look alike. The cheetah has a lighter body. Cheetah નું શરીર થોડું હળવું હોય. And its legs are longer than the leopard. એના જે પગ હોય એ દીપડા કરતા લાંબા હોય. It has isolated back spot. એના શરીર પર છૂટાછવાયા કાળા ટપકા હોય. Okay? Whereas the leopard has cluster of spot. જ્યારે દીપડાના શરીર પર ઝુમખા હોય. દીપડા ટપકા હોય ને isolated black spot હોય. અલગ હોય. જ્યારે leopard has cluster of spots like this. Okay? હવે શું કહે છે? How can you identify cheetah? Cheetah ને તમે કેવી રીતે ઓળખશો? હા? શું લખે? Cheetah has a lighter body, its legs are longer than the leopard, and it has an isolated black spot over the body. Okay? Cheetah has isolated black spot. True or false? Cheetah ના શરીર પર છૂટાછવાયા ટપકા સાચું ખોટું? Yes. True. Cheetah is 1 meter tall. True or false? Cheetah 1 meter ઊંચો હોય. હા? Yes, true. 1 meter equal to 100 centimeter. True. Next જોઈએ બરો. શું કહે છે? Here is the difference between the cheetah and leopard. Cheetah has a lighter body, legs longer, and isolated black spot over the body, whereas leopard is very fat, short legs, and a cluster of spot over the body. Look, here the difference between the cheetah and leopard. Next, habitat. ક્યારે? Cheetah usually lives in open forest, ખુલ્લા જંગલો. Presently, they are found mainly in Africa. અત્યારે આફ્રિકામાં જોવા મળે. We have a lot of cheetah in India, but the last one was shot by hunter around 1950. ભારતમાં પણ ઘણા બધા ચિત્તા હતા, પણ છેલ્લો ચિત્તો 1950 ની અંદર શિકારીએ મારી નાખ્યો પછી આ પ્રજાતિ ભારતમાંથી લુપ્ત થઈ ગઈ. અત્યારે હાલ આપણા આફ્રિકામાં જોવા મળે ખુલ્લા મેદાનમાં. Question: Where do cheetah usually live? ચિત્તો સામાન્ય ક્યાં રહે? In open fields. Cheetah usually live in open field. We have lot of cheetah in India. ભારતમાં ઘણા બધા ચિત્તા છે. False. હેડ આવે. એ હેડ આવે તો ટ્રુ છે, કદાચ ભૂતકાળનું, પણ તે વર્તમાનમાં છે નહીં. Habitats other than it is the fastest animal on the earth. સૌથી ઝડપી પ્રાણી પૃથ્વી પરનો. Its top speed can be around 100 km/h. એની મહત્તમ સ્પીડ 100 કિલોમીટર પ્રતિ ઘંટા. But it can maintain this speed only for a very short distance. આ સ્પીડ જાળવી રાખે. દોડી શકે 100 કિલોમીટર, પણ થોડા અંતર માટે. જ્યારે શિકારનો પીછો કરવાનો ત્યારે દોડે, પછી કોઈ 10-15 કિલોમીટર 100 કિલોમીટર ઝડપે દોડી શકે નહીં. બરાબર છે? But it can maintain this speed only for a very short distance. Sometimes it can take a leap long as 25 meters. छलांग लगा के लिए 25 meters. Very long. What can be the top speed of cheetah? Cheetah ની મહત્તમ સ્પીડ કેટલી હોઈ શકે? The top speed of cheetah
can be 100 kilometer per hour. Cheetah can maintain the speed for a long distance. ચિત્તો લાંબા અંતર સુધી પોતાની સ્પીડ જાળવી રાખે. True or false? False. Next paragraph મિત્રો જોઈએ. Together. It creeps silently behind the prey and then leaps up catch it. પહેલા શિકારના પીછે કેતા જાય નજીક. પેટે સરકતો નજીક જાય. પછી છલાંગ લગાવીને પછી પકડી પાડે. It does not preserve its prey. જો પોતાનો ખોરાક હોય ભાઈ શિકાર એનો સંગ્રહ ના કર્યા. તાજું ખાવાનું, હા, વાસી ખાવાનું નહીં. This sometimes causes death of cubs and young cheetah. ઘણી વખત આના કારણે નાના બચ્ચાના ચિત્તાનું મૃત્યુ થયું. ઘણા દિવસ સુધી શિકાર ન મળે અને જો આવો ખોરાક સંગ્રહ ન કર્યો હોય તો એનું મોત પણ થતું હોય. It is a solitary creature. ભાઈ એકલવાયુ જીવન જીવવાવાળો આ પ્રાણી છે. It doesn't live in group or herd. આ ગ્રુપમાં કે ટોળામાં રહે નહીં. Its family is separate as soon as the cubs are mature. જેવા બચ્ચા પુખ્ત વયના થાય કે 2 વર્ષના તરત જ ફેમિલી સેપરેટ થઈ જાય, અલગ થઈ જાય. પછી પોતપોતાની રીતે શિકાર કરીને ખાય. Does cheetah preserve its food? ચિત્તો પોતાના ખોરાકનો સંગ્રહ કરે? No, cheetah does not preserve its food. What caused the death of young cheetah? Huh? So they do not preserve food. So this causes the death of young cheetah. ખોરાકનો સંગ્રહ કરતા નથી માટે ઘણી વખત આ એમના મૃત્યુનું કારણ બને છે. Does it live in a group or herd? શું એ ગ્રુપમાં કે ટોળામાં રહે છે? No, it doesn't live in group or herd. નેક્સ્ટ પેરેગ્રાફ જોઈએ મિત્રો શું કહે છે. That શું ખાય? મીડિયમ સાઇઝ બક has main food. નાના કદના જે કાળિયા હરણો હોય એનો મુખ્ય ખોરાક છે. It also catches hares and large birds. ઘણી સસલા અને મોટા પક્ષીઓને પણ પકડે છે. તો black bugs, hares and large birds are its diet. Cubs. The female cheetah give birth 2 to 4 cubs at a time. હવે જન્મ જ્યારે માતા આપે છે કેટલા બચ્ચા આપે? 2 થી 4, 2 હોય 3 હોય 4. મિનિમમ 2, મેક્સિમમ 4. 3 પણ હોઈ શકે, 4 પણ 2 પણ હોઈ શકે. They are very beautiful with the long silver gray fur. જ્યારે બચ્ચા નાના હોય એના શરીર ઉપર એક રૂવાટી હોય રાખોડી રંગની, જેને રૂપેરી રંગ કહીએ આપણે. The mother calls them by giving a high pitched whistle like a bird. અને માતા જ્યારે પોતાના બચ્ચાને પોતાની પાસે બોલાવે એટલે એક પક્ષી જેવો ઊંચો તીણો અવાજ કરે અને પોતાના બચ્ચાને પોતાની પાસે બોલાવે છે. What is the main food of the cheetah? ચિત્તાનો મુખ્ય ખોરાક શું? The main food of cheetah is medium sized bug, hares and large birds. How are the cubs? Cubs કેવા હોય છે? The cubs are very beautiful. The cubs, there is a case of one. The cubs are very beautiful with long silver gray fur. How does mother call the young ones? પોતાના બચ્ચાને કેવી રીતે બોલાવે? The mother calls the cubs by giving a high pitched whistle like a bird. Okay, ચલો હવે આપણો અહીંયા યુનિટ પૂરો થયો. પાર્ટ 1 પાર્ટ 2 મજા આવી છે મિત્રો? આઈ હોપ કે તમે જે આ મેં પાર્ટ ચલાવ્યો મેં જે માન્યો છે. હવે જે આપણે ચીતા સ્ટીયર એ સ્ટોરીનો વોટ ઇઝ ધ મોરલ ઓફ ધ સ્ટોરી? આ વાર્તાનો મોરલ શું છે? તમને 2 પ્રકારના પાત્રો પાઠની અંદર આપ્યા. એક એડીનું પાત્ર છે, બીજું શરણુનું પાત્ર છે. તો એડીના પાત્ર ઉપરથી કશું શીખવા જેવું નથી શીખવાયું, પણ શરણુના પાત્ર ઉપરથી આપણે ઘણું બધું શીખવા જેવું છે. એડીના પાત્ર ઉપરથી આપણને એવું ખબર પડે કે we should not be lazy and wicked. We should not be thief. આપણે ચોર ન બનવું જોઈએ, આળસુ બનવું ન જોઈએ, હા, અને દુષ્ટ પણ બનવું જોઈએ. We should be like a Shanno, a very wise man. We should also care the birds, animals, our nature. આપણે આપણી પ્રકૃતિનો, આપણા આજુબાજુ જે પ્રાણીઓ પક્ષીઓનો પણ કેર લેવો જોઈએ. ઇટ્સ ધ મોરલ ઓફ ધ સ્ટોરી. એટલે પાઠની સાથે મોરલ પણ યાદ રાખવાનું મિત્રો. હવે if you like my teaching and whatever I have given you, please give your like, share and subscribe my channels. Okay, thanks for watching my channel and what I have taught you. હવે મિત્રો આપણે
નેક્સ્ટ લેક્ચરમાં મળીશું બીજા યુનિટ સાથે. ડેન્ટલ કેર છે બીજો યુનિટ છે એ સરસ મજાનો યુનિટ છે, એમાં આપણે મળીશું. ત્યાં સુધી બધા મિત્રોને મારા જય શ્રી કૃષ્ણ, બાય બાય, ટેક કેર.